બંધ કરી દીધું બાયણું. ગરમ હવા અત્યારે લૂ આવે ને એટલે ઓલું બાયણું ખુલ્લું હોય ને તો લૂ આવ્યા રાખે ગરમ હવા. આ તો ઠંડક આખી થઈ જાય. એનું દુકાન એટલું બધું બંધ હોય ને એટલે ઠંડી હોય એટલે કાચ બંધ કરી દેવાનો, પંખા ચાલુ કરી દેવાનો એટલે મસ્ત ઠંડુ થઈ જાય દુકાન. ઓલા સેલ્સમેન આવે કદાચ હટતે ને બોલે એટલો ઠંડો રૂમ હોય અહીંયા. એટલે હું બાર તડકાના આવ્યો ને સેલ્સમેન પછી અહીંયા આવીને બે ઘડીક વાર એટલે એને મજા આવી જાય. એને એસી ગોતતો, એસી ક્યાં એસી નથી બધી એમને હાલે કીધું. થોડુંક મગજ આપણે વાપરીએ ને એટલે ઠંડક થઈ જાય. આગળ બેઠા નવું વિશે બતાવીશ તમને કે ગામમાં જાય કદાચ ગામમાં જવાનું છે તો જોઈ લઈ ગામમાં જઈશું બતાવીશ તમને. પછી આવી ગયા પપ્પા એટલે આપણે સાઈડમાં બેસી ગયા ખુરચી નાખીને અને થોડોક સામાન કરનો તો સામાન કાઢ નાખો. થોડો કસ્ટમર હતા કસ્ટમરને બધું સામાન દઈને પછી ઓલો કીધું સાઈડ ઉપર લઈ જવાનું બધું સામાન ગોતી રાખીએ એમ. તો ડ્રીલને બધું હતું ચાર્જિંગમાં મૂકી દીધું એટલે કાલ વાંધો ન પડે. આપણે બેઠા દુકાને ને દુકાને એક ભાઈ લાઈટો લેવા હતા તો એમાં હવે બતાવ્યું ચાર્જિંગ પણ નહોતું. આપણે બીજી બતાવી દીધી હતી તો એ લઈ ગયા છે ને ચાર્જિંગને મૂકી દીધું આપણે લાઇટમાં. હે સોરી લાઇટના મૂકી દીધી ચાર્જિંગમાં.